દુખે છે પેટ ને કૂટે છે માથું આઈની જેવું થયું. ડાયરેક્ટ બેહીને વાત કરો ને જે તમારે વાંધો હોય. કાઈ ને થાસું બધાય મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં મોજમાં હોય તો મોજમાં આવે છે, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો કાલુ મમ્મી ઉપર બહુ ઘણી બધી મસ્તી કરી હતી આપણે, તો શોર્ટ આઉટ તો કાલ ને કાલ થઈ જ ગયું હતું. પણ મમ્મી છે ને આજ બોલતી નથી. હું ઓફિસથી આવ્યો ને ત્યારનો જોઉં છું, કોને ખબર કાંઈ બોલતી જ નથી. શું થયું એમ મમ્મી? કંઈક બોલો તો સોલ્યુશન થાય. હાલો, પણ કાંઈ કારણ તો હોય ને. કાલ મસ્તી કરી હતી, શોર્ટ આઉટ તો થઈ ગયું હતું. હા વાંધો નહીં, જમી લો. કારણ કે એને જમતી વખતે કોઈને આપણે ડિસ્ટર્બ ન કરે. જમી લઈને પછી આપણે વાત કરવી. તો આપણે જમી લીધું છે ને, હવે મુદ્દા ઉપર આવી. હું મમ્મી વાંધો છે તારે? એ બોલ. ભાઈ કાંઈ કીધું બોલ. તો શું થયું છે? તો બોલતી કેમ નહોતી? કોને એમ થાય? કોઈ કાંઈ કીધું તને? તો ભાઈ આપણું મોઢું છે, આપણે બોલવી. હા પણ તો ડબલ મિનિંગમાં શું વાત કરે? પાયુનું નામ દે ને ડાયરેક્ટ. તો એ જ થયું. તું મન નથી કહેતી તો પાયુ નથી કોને? દુખે છે પેટ ને કૂટે છે માથું આઈની જેવું થયું. ડાયરેક્ટ બેહીને વાત કરો ને જે તમારે વાંધો હોય. નથી કહી એમ. પાયો તને કીધેલું બોલ. કે બહુ બોલે છે એમ. તો તને એવું જ કોણ કે બહુ બોલે છે એમ? વાંધો પાયું આરે જ છે પાક્કું. પ્રેમ કરો ને વિચાર તો એવું તો મને જ કહી દેવાય ને. મેં ના બોલા મેં કઈ કેમ કીધું હતું અને એમને ભાઈ જઈ હું સાવાથી વાત કરી એને એમ થાય છે એટલે નથી બોલી. હા જોયું તમે? અમને આવી મેટર હાલતી હોય સાના માના, મને વાતની ખબર ન હોય. તો મમ્મી હે ને પાયોરે મસ્તી કરતી હતી અને પાયો સિરિયસ લઈ લીધું એને જેવું છે અત્યારે. અને આ બે મૂળ વગરના એટલે એ બે વાત કરે ને મારી હારે વાત ન કરે. તો હું એકલો કેટલું બોલું એટલે બ્લોગ શૂટ નથી કરતો. મેં નક્કી કર્યું હું ખોડિયા મંદિર જઈ આવું. તો કે એકલો નથી જતો, ભાઈ બહેનો હારે જાઉં છું. મસ્તી નથી, રિયલ જ વાત છે. મસ્તી હોય ને તો ઘડી અડધી કલાકની મેં કેટલી ટ્રાય કરી ખબર? 8:30 પછી હું થાકી ગઈ. ને તો હુઈ જાઓ. કહેવાય મસ્ત માહિતી દીશો તને એક મસ્તી કોને કે એની કાંક હદ હોય. મસ્તી ના શબ્દ એવો એની હદ હોય, કાંક લિમિટ. આ 10 વાગ્યા એલા ખોટી વાત છે, તને રમાડે છે. હું ઓળખું. મેં તો મસ્તી નથી કરતી તો કે એને એ માને ને તમારું કે કાંઈ નહીં. મારું મૂડ ઓફ થઈ ગયું એટલે હું જાઉં ખોડિયા મંદિર. તે હું ન કરી જાય છે ત્યાં. તો કે પ્લાન તો હતો જ તે ખોડિયા મંદિર જવાનો, પણ પહેલાં વિચાર્યું હાલીને જવું છે. પણ કાલે ઓફિસ ચાલુ છે એટલે હવે ગાડી લઈને જાવી. બધા ભાઈબંધો આવે છે પછી જાવી આપણે ખોડિયા મંદિર. આ લોકો તો કંટાળી ગયો હું. હા એટલે હા ક્યાં તો ફાટી જાય રાતે. હવે કોને દેખાવાનું છે? હા બદલાઈ લો ઓલો. અને છે ને મામ ને તારે બહુ જીબડી આમ તેમ નહીં રાખવાની બરોબર. તારી જીબડી કાપી નાખીશ. કેમ થાય? શું થયું તને? તારી પણ નહીં નાખો. હું પણ નાઈ ને તાવી સોજ્યા માં મારા ભાઈ ફોન છે તો મસ્તી કરીશ કોઈ દી? હું કઈ કરતી ભૂલ થઈ ગઈ કહી દે. હે ની પણ આ તો 2-3 વાર ધોલ ન મારી તે મને. તેનો મારી લીધી હા મે રિપીટ. ક્યારે મારી? મારી તને જરીક જ વાગે. માર તો તારે ડબલ વાગી. કેમ લે તું પીજું પણ કાલે એમ કરતી હતી. કાલે પલાળવા હાટું પાણી લઈને તા કે હું પી જાઉં. પી જા, પીવું હોય તો આવીને હું પાણી ભરી દેવાનું તમને. એ વાત સાચી છે. ઘટપણમાં છોકરો સહારો ન બની એટલે નો જ બની. અત્યારે તેનો રૂપ દેખાડે છે. તો બે શબ્દ કીધા એટલે લેવા જાય. હા મમ્મી પી.
આવા લોકો બોલે રાખે આની ઉપર મમ્મી ધ્યાન ન દેતી તું કીધું ને કર્યું નહીં પીવરાવાનું હતું બરોબર એટલે આ લોકો વારે ખોટી મગજમારી નથી કરી આપણે જઈ ખોડિયા મંદિર જો આ બધા અત્યારે આવી ગયા છે હાલો નીકળો હાલો બહુ ગરમી લાગે હા, પવન ખાઈ રહ્યો હું નથી આવ્યો ઘરે જાઉં એ મેં તને શું કીધું 12 વાગ્યા પહેલા ઘરે પોગળવાનું છે મને વળગી જાય સુવાનું છો મારે અમારે બેન હુવાનું નહીં પાછું ਯਾਰ ਜਿੱਥੇ ਖੜੇ ਸਾਡੇ ਉੱਤੇ ਪੰਗੇ ਹੁੰਦੇ ਆ કલાક ઉપર છે અહીંયા દુકાને ઊભા હતા જો માવન સોડા પીવા કલાક વાતું ચાલુ થઈ છે ને કલાક ઉપર વહી ગયા 11:30 થઈ ગયો હવે મને 12 વાગ્યા તમે ઘરે કેમ પોગાડશો કેમ થાય સુમિત બહાર નીકળી ટાઈમ નો જોવાનો આ બેન જ કાંઈ ઉપાધિ છે નહીં કારણ કે એ બેન જ રખડવાનું છે ગામડે ગામડે હા તે એ બેન જ રખડવાનું જ છે અક્ષય આમ કે બહાર નીકળે પૈસા ટાઈમ આમ ન જોવાનું ટાઈમ આમું જોવું પડે હા ખાલી કહેવાનું હોય ને 12 વાગ્યા આજના બીવા કાલ પછી જગાય નહીં હાલો નીકળ્યું ધીમે ધીમે તો અત્યારે અમે દર્શન પણ કરી લીધા છે અને અત્યારે અહીંયા શાંતિ બેઠો આવ્યા છે કારણ કે આ સાઈડ બધા લોકો ઊંચા છે ક્યાં ક્યાં દૂર દૂરથી હાલીને આવ્યા છે બોલ એ લોકો અત્યારે આરામ કરે છે અને અમારે આ સાઈડમાં આવીને એટલે બેઠા છે કારણ કે કોઈને ડિસ્ટર્બ ન કરે કે બધા થાકી ગયા છે બરોબર ને હા આ થઈ ગયું બધા ગોઠવાઈ ગયા ઘડી કાંઈ બેઠું ખોડિયા મંદિર તો અમે નીકળ્યા હતા લગભગ 10 સાડા 10 નીકળ્યા છે એટલા વાગે નીકળ્યા અને પહોંચ્યા કેટલા વાગે 12:30 હાલીને માણસો પહોંચી ગયો આપણે ગાડી લઈને ન પહોંચી ગયા કારણ કે રસ્તામાં ગમે એ દુકાન આવે કે ગમે એ આવે કલાક બેસી જાય અને એકવાર બેસે ને પછી ઊભું થવાનું નામ ન લે એના કારણે હવે ઘરે ક્યારે પહોંચ્યું કોને ખબર ઘરે તો લગભગ ફટાફટ પહોંચશું હા સાચી કારણ કે જતી વખતે વાર ન લાગે હા આપણે થોડું ક્યાં બેહવાનું કારણ કે પછી બધાને ઊંઘ આવતી હશે એટલે ફટાફટ ઘરે પહોંચશે એક તો વાગવા આવ્યો ધીમે ધીમે એટલે બોલું છું કારણ કે આજુબાજુ બધા હોતા છે કોકને ડિસ્ટર્બ નથી કરવા આપણે ગુડ મોર્નિંગ આજે છે બીજો દિવસ અને અત્યારે ઓફિસે આવી ગયો હું ખોટું કાલ નહોતો બોલતો હકીકતમાં ઓફિસ ચાલુ જ હતી જો સુમિત છે ફરી ફરીને બે જ આપણે આવી જઈએ બધા ગદ્દારી કરે અમારી યાદ પેલા સેટ ને કે આવશું આવતા ને અને 10 વાગ્યા થોડુંક મોડું થઈ ગયું કારણ કે સાંજે છે ને થોડુંક અત્યારે 2 કલાક મોડું થયું તે થોડું કહેવાય કારણ કે સાંજે 3 વાગી ગયા હુવામાં એના કારણે બ્લોગ શૂટે નથી કર્યો આજ બીજો દિવસ કન્ટિન્યુ કરી તો ઓફિસેથી હું અત્યારે ઘરે આવી ગયો છું ને ઓફિસે છે ને ચમત્કાર થઈ ગયો અચાનક એ છે ને તમને આગલા બ્લોગમાં જોવા મળશે અચાનક જ આમ થઈ ગયું બધું